તમને વાતો સંભળાવવાનો ચો શોખ? જબર હો. સંભળાઈ ગયો એક રાધા ભૂતની. સંભળાઈ દો. તમને વાતો સંભળાવવાનો ચો શોખ? તો સંભળાવો એક રાધા ભૂતની. કરો સાલું. अरे कहना क्या चाहते हो? कौन है ये लोग? कहां से आते हैं? તમને વાત સંભળાવવાનો ચો શોખ? જબર હો. સંભળાઈ ગયો એક રાધા ભૂતની. સંભળાઈ ગયો તા. ઓહો આવારા. ઓએ તમને વાત સંભળાવવાનો ચો શોખ? બરોબર સંભળાઈ ગયો એક રાધા ભૂતની. સંભળાઈ ગયો પણ એક શરત શું? પછી મારી વાત તમારે સાંભળવી પડે. તો પેલી તમે સંભળાઈ ગયો ને. આ તો હું સંભળાઈ ગયો. એકવાર વીર વિક્રમ હા. બાઇક લઈને જંગલમાં શિકાર કરવા નીકળ્યા. તબડાક 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 બાઈક છે આવ્યો બસ. ઈ અબતેલ આવ્યો તો વાત સાંભળી. ઘોડામાંથી નેસા ઉતર્યા, સાયકલ દોરીને જંગલમાં પહોંચ્યા, ટ્રેક્ટર ને પાર્કિંગ કર્યું, ડફ કરતી તલવાર કાઢી. તરવાળ છે ને કાઢી. ઈના મું આલ્યા. ऐसे तो नहीं होता है। કોની કઈ ન. હા તો રે. ઈ એમાં ટણ પોલી આવ્યો. રેડી શાંતિથી તાર વાત સાંભળવાની. શિકાર ભાળી જા વીર વિક્રમ રાધા આમ કરીને આમ બાણ થી નિશાન ધાર્યો અને ધડેમ કરતી ગોળી મારી કૂતરું પાડ્યું. પછી વીર વિક્રમ રાધા શાંતિ ટોલીઓ ઢાળ્યો. ભૂલ્યો છે ને આવ્યો. ઈના મું આલ્યા તો બધું. મારા વાત સાંભળે. ઘણા દાડા તે બધાને લોહી પીધું. શાંતિ વાત સાંભળી. નિયમ ભણાવ. પછી ખાટલો ઢાળ્યો વીર વિક્રમ રાધાએ. શાંતિથી માત બેઠા. અચાનક ધર્મર 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 વરાડા વચ્ચે થોડાક પલળવા મળ્યા. તે મને ફોન કર્યો, ટેલિફોન કર્યો મને. ફોન છે લે. ફોન વેચા તો લાયો ને. મારા ફોનમાં આવીને રિંગ વાજી. ફોન ઉપાડ્યો. મને કે હું રાધા વીર વિક્રમ બોલો. शाबाश बेटा, હું કન્ફ્યુઝ થઈ ગયો. કીધું વીર વિક્રમ રાધા અને મને ફોન કરે. હા. મેં કીધું બોલો રાધા વીર વિક્રમ. પછી મને કે તમારું કામ પડ્યો છે. મેં કીધું બોલો ને શું કામ પડ્યું. મને કે એક મેણિયું ના પહોંચાડો. હું આવ્યો તો શિકારે મારો બેટો કે વરસાદ થઈ ગયો ચાલુ ગઈ. પછી પૂડું શું મને આ સુધી દુઃખ છે કે હું રાધા વીર વિક્રમ ને મેણિયો ના પહોંચાડી છો. બોલો માનીશ કોઈ દી રાધા ભોજ ની વાત. अबे साले कभी मेरा माफ करना, गुस्से में इधर उधर निकल जाता हूँ। મિત્રો અમારા વિડિયોને લાઈક કરો શેર કરો, અને સબસ્ક્રાઇબ કરો. જય માતાજી. હવે